નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5ની અંદર યુનિટ 4 છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. એની અંદર આપણે ગઈ વખતે એક્ટિવિટી 7 સુધી જોયું હતું. હવે એક્ટિવિટી 8ની અંદર રમત છે કે ડુ વોટ આઈ સે. હું તમને શું કહું છું એવી રમત રમો. હવે આપણે એક્ટિવિટી 9 છે જે સંવાદ છે, એટલે કે એકબીજા સાથે થયેલી વાતચીતની અહીંયા વાત કરી છે. તો પહેલું છે આપણને વાતચીત શું કરે છે, બંને જણા શું વાત કરે છે, બે વ્યક્તિ શું વાતચીત કરે છે એની વચ્ચેની વાત છે કે આ જે વાતચીત છે એક સ્ટુડન્ટ્સ અને ટીચર વચ્ચેની છે. પહેલાં જે પેરેગ્રાફમાં જે વાતચીત છે એ સ્ટુડન્ટ્સ અને ટીચર્સ વચ્ચે. તો પહેલું જે છે એ ટીચર્સ બોલે છે, એટલે ટીચર એટલે કે શિક્ષક બોલે છે સે બી ક્વિક એટલે કે ઝડપથી, ઝડપથી. હરી અપ સ્ટેન્ડ અપ સ્ટુડન્ટ્સ. બી ક્વિક એટલે ઝડપથી. હરી અપ સ્ટુડન્ટ્સ એટલે કે ઉતાવળ કરો વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ કે યસ મેડમ એટલે કે હા મેડમ. ટીચર સે ગીવ મી અ રિબન. ટીચર એટલે શિક્ષક શું કહે છે? ગીવ એટલે કે આપવું. મને, મી એટલે કે મને. રિબન એટલે કે રિબન આવે છે કે મને રિબન આપો. યાસ્મીન જે સ્ટુડન્ટ્સમાંથી, હવે યાસ્મીન કરીને છોકરી છે, શું બોલે છે? યાસ્મીન છે હિયર યુ આર. અહીં તું છે એટલે હિયર યુ આર એટલે કે આ રહી, એમ ટીચરને આપીએ છીએ એટલે કે આ રહી. તો ટીચર એમણે શું કહે છે યાસ્મીનને? થેન્ક યુ એટલે કે આભાર તારો. યાસ્મીન સે પ્લીઝ મિહિર હેલ્પ મી. હવે યાસ્મીન છોકરી છે એ શું મિહિર કરીને છોકરાને છે મહેરબાની કરીને મિહિર હેલ્પ મી એટલે કે મદદ કર મને. ગીવ મી ધેટ પોસ્ટર એટલે ક્લાસ શણગારતા હશે એટલે શું કે મને પોસ્ટર આપ. ગીવ મી એટલે કે મને પોસ્ટર આપ, પેલું પોસ્ટર આપ. મિહિર સે યસ હિયર યુ આર આસ્મીન. હા હું તને આપું છું આસ્મીન. યાસ્મીન સે થેન્ક યુ આભાર તારો. એના પછી વસીમ છે પ્લીઝ રોશની એટલે વસીમ છે. હવે વસીમ શું કહે છે? પ્લીઝ રોશની મહેરબાની કર રોશની. હેલ્પ મી મને મદદ કર. કટ ધીસ રિબન આ રિબન કાપવામાં મને મદદ કર. રોશની સે ઓકે રોશની કે સારું. વસીમ સે થેન્ક યુ. વસીમ કે આભાર તારો. સિટ ડાઉન નીચે બેસી જા. મહેરબાની કરીને નીચે બેસી જા. હવે એમ અહીંયા બંને જણાએ બે વાત કરી છે. હવે આ જે વાતચીત કરી છે એના આધારે આપણને 9Bની અંદર આપણને આ વાક્યો કોણ બોલે છે એ આપણે લખવાનું છે. તો અહીંયા પહેલું જે વાક્ય છે કે ગીવ મી અ રિબન એટલે કે આ રિબન મને આપ. એક સેન્ટેન્સ કોણ બોલે છે? તો ટીચર. પછી પ્લીઝ રોશની હેલ્પ મી એટલે કે રોશની મને મદદ કર એવું કોણ કહે છે? તો વસીમ. કટ ધીસ રિબન એટલે રિબન કાપ એવું વાક્ય કોણ બોલે છે? તો વસીમ જ બોલે છે. થેન્ક યુ સિટ ડાઉન પ્લીઝ આ વાક્ય પણ કોણ બોલે છે? વસીમ જ બોલે છે. હવે એના પછી આપણી એક્ટિવિટી 9-10A છે. 10Aની અંદર શું છે કે તમને કાગળ બતાવ્યો છે. તમે પિક્ચરની અંદર જો તો અંદર તમને કાગળ બતાવેલા છે. હવે કાગળનું શું છે? આપણે કવર બનાવવાનું છે. શું બનાવવાનું છે? કવર. તો આપણે કવર બનાવવા માટે પહેલાં એક ચોરસ ટુકડો લેવાનો છે. અહીંયા ઇંગ્લિશમાં આપેલું છે એ જ વાત હું તમને કહીશ, પણ પહેલાં ઇંગ્લિશ સમજી લે. ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર. ટેક એટલે લેવું, સ્ક્વેર એટલે કે ચોરસ, અને પીસ એટલે કે ટુકડો, ઓફ અ પેપર એટલે કાગળનો એક ચોરસ ટુકડો લેવાનો. પહેલાં ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર્સ ટુ મેક ફોલ્ડ્સ. ચારે ફોલ્ડ એટલે કે વાળવું, ઘડી પાડવાની. ઓલ ધ 4 કોર્નર્સ એટલે કે ચારે ખૂણાની ઘડી વાળવાની છે. મેક ફોલ્ડ્સ એટલે કે ચારે ખૂણાની ઘડી વાળી દેવાની છે. ફોલ્ડ એટલે વાળી દેવાની છે, અને ઘડી બનાવી એટલે કે ઘીસી બનાવી દેવાની છે વાળીને. તો ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર્સ ટુ મેક્સ ફોલ્ડ એટલે કે ચારે ખૂણા વાળી ઘડી બનાવો. ફોલ્ડ ટુ કોર્નર ઓન એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ. હવે ફોલ્ડ એટલે કે બે ખૂણા વાળો, અને ફોલ્ડ ટુ કોર્નર્સ એટલે બે ખૂણા વાળો, એન્ડ અને
પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ એટલે કે ગુંદર, થોડા લિટલ એટલે કે થોડા, ગ્લુ એટલે કે ગુંદરથી, પેસ્ટ એટલે કે એને ગુંદર ચોંટાડી દો. 2 ખૂણા લો અને ગુંદરથી ચોંટાડો. ફોલ્ડ, હવે ચોથું સેન્ટેન્સ છે. ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. હવે ત્રીજો ખૂણો લો અને વાળીને તેને પણ ગુંદરથી ચોંટાડી દો. અહીંયા ચિત્રમાં જુઓ કે 3 ખૂણા વાળીને છૂટે. અને લીવ ધ ફોર્થ કોર્નર ઓપન, અને ચોથું ખૂણો છે એ ખુલ્લો રહેવા દીધો. પેપર લેવાનું, 4 બાજુ 4 ઘડી વાળવાની. અને હવે જુઓ કે તમે ચિત્રની અંદર પણ દેખાય છે, પહેલાં ચોરસ લીધું છે, પછી ઘડી વાળતા બતાવે છે, પછી 3 ખૂણાને ચોંટાડવાના છે અને 1 ખૂણો ખુલ્લો રહેવા દેવાનો છે, એટલે એ કવર તૈયાર. હવે એક્ટિવિટી 10B. 10Bની અંદર શું છે કે તમે જે કવર બનાવતા શીખવ્યું એ કવર તમારે અહીંયા બુકની જે બ્લેન્ક જગ્યા છે ત્યાં ચોંટાડવાનું છે. હવે એના પછી આવશે આપણી એક્ટિવિટી 11. એક્ટિવિટી 11A. 11A શું છે? હવે તમે શું જોયું, પહેલાં કવર બનાવતા શીખ્યા. હવે તમારે શું કરવાનું છે? લેમન મેડ. એ કહું ને, લેમનેડ. એ તો લેમનેડ બનાવવાનું છે. લેમનેડ એટલે લીંબુનો શરબત. તમને બધાને લીંબુનું શરબત બનાવતા ના આવડતું હોય તો આપણે અહીંયા લીંબુનું શરબત બનાવતા શીખવાનું છે કે લીંબુનો શરબત કેવી રીતે બનાવાય. તો અહીંયા પહેલું છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર, એટલે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર. ટેક એટલે કે લેવું, ગ્લાસ એટલે કે પ્યાલો, અને વોટર એટલે પાણી. 1 પ્યાલો પાણીનો લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ. એડ એટલે કે ઉમેરો, 1 એટલે કે 1, સ્પૂન એટલે કે ચમચી, સુગર ઇન ઇટ એટલે કે એની અંદર, તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો. 1 ગ્લાસ પાણી લો, એની અંદર 1 ચમચી ખાંડ નાખો. સ્ક્વીઝ અ લેમન ઇટ. સ્ક્વીઝ, SQUEEZE, સ્ક્વીઝ એટલે કે નીચોવું. સ્ક્વીઝ એટલે કે નીચોવું. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, તેમાં 1 લીંબુ નીચોવું. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ. પિંચ, એડ એટલે કે ઉમેરવું, પિંચ ઓફ એટલે કે ચપટી, પિંચ ઓફ એટલે કે ચપટી, સોલ્ટ એટલે કે મીઠું, તેમાં ચપટી મીઠું ઉમેરો. શેક ઇટ વેલ. શેક એટલે કે હલાવવું, ઇટ વેલ, વેલ એટલે કે બરાબર, તેને બરાબર હલાવો. નાવ યોર લેમનેડ ઇઝ રેડી. અને હવે તમારો લીંબુનો શરબત તૈયાર છે. એટલે તમને લીંબુનો શરબત બનાવતા આવડી ગયો. 1 ગ્લાસ લેવાનો, 1 ગ્લાસની અંદર ચમચી ખાંડ, 1 લીંબુ નીચોવો, એમાં મીઠું નાખો અને બરાબર હલાવી દો, ખાંડ ઓગાળી દો અને તમારો લીંબુનો શરબત તૈયાર. હવે તમને બધાને શરબત બનાવતા આવડી ગયો તો તમારે બનાવીને પીવાનું અને મમ્મી પપ્પાને પણ પીવડાવવાનો. હવે 11B. 11Bની અંદર શું છે કે યોગ્ય ચિત્ર સાથે જોડો. હવે તમને અહીંયા 3 ચિત્રો બતાવ્યા છે અને 3 નામ આપેલા છે. શેકિંગ એટલે કે હલાવવું, સ્ક્વીઝિંગ એટલે કે નીચોવવું, અને એડિંગ એટલે ઉમેરવું. તો જે ચિત્ર સાથે જે તમને મેચ થતું હોય એ રીતે તમારે એરો મારીને દર્શાવવાનું છે. તો અહીંયા શેકિંગ એટલે હલાવવું, જે વાટકીવાળું છે એમાં શેકિંગ એટલે કે હલાવવાનું. શેકિંગ સાથે જોડવાનું. પછી સ્ક્વીઝિંગ એટલે નીચેવા સાથે જોડવાનું. અને એડિંગ એટલે કે ઉમેરવા સાથે આપણે એ જોડવાનું છે. એ તમારે તમારી બુકની અંદર જોડી દેવાનું. હવે આપણે એક્ટિવિટી જોવાની છે 12A. એક્ટિવિટી 12A શું છે કે નીચેનો ફકરો સાંભળવાનો છે. આપણે જે નીચે ફકરો આપેલો છે એ સાંભળવાનો છે અને એ તમારા મિત્રને વાંચીને સંભળાવવાનો છે. એ પહેલાં એના આપણે શું જોઈશું? સ્પેલિંગો જોઈ લઈએ. તો આપણે હવે એના સ્પેલિંગો જોઈએ. તો એના સ્પેલિંગોની અંદર છે પહેલું ACTOR. એક્ટર એટલે કે અભિનેતા, ACTOR, એક્ટર એટલે અભિનેતા. FAVOURITE, ફેવરિટ એટલે કે વહાલું, માનીતું. વેરી, VERY, વેરી એટલે કે ખૂબ. પછી HANDSOM, હેન્ડસમ એટલે કે દેખાવડું. BEAUTIFUL, બ્યુટીફુલ એટલે કે સુંદર. GOOD, ગુડ લુકિંગ, LOOKING, ગુડ લુકિંગ એટલે કે દેખાવડું.
TOWORK ટુ વર્ક એટલે કે કામ કરવું. LOTSOF લોટ્સ અપ એટલે કે ખૂબ. પછી EXERCISE એક્સરસાઇઝ એટલે કે કસરત. TOPPRACTISE ટુ પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરવો. DANCE ટુ ડાન્સ એટલે કે નૃત્ય. ડાન્સ એકલું છે એટલે નૃત્ય, અને ટુ ડાન્સ હોય તો નૃત્ય કરવું. HOUR અવર એટલે કે કલાક. PEOPLE પીપલ એટલે કે લોકો. TOSUPPORT સપોર્ટ ટુ સપોર્ટ એટલે કે મદદ કરવી. DRESSDESIGNER ડ્રેસ ડિઝાઇનર એટલે કે કપડાં. MEKEUPMAN મેકઅપ મેન એટલે કે મેકઅપ જે કરી આપે છે એ માણસ એટલે કે મેકઅપ કરનાર. DIETICIAN ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી જે આપણને ડાયટ શીખવાડે, આહારશાસ્ત્રી. FIGHTMASTR ટુ ફાઇટ માસ્ટર એટલે કે જેમ કુસ્તી લડતા હોય એ. SPEECH સ્પીચ એટલે કે બોલવાની ક્રિયા કે રીત, તમે કેવી રીતે બોલો છો એ રીત. પછી ઇન્સ્ટ્રક્ટર INSTRUCTOR ઇન્સ્ટ્રક્ટર એટલે કે શીખવનાર. LOOK લુક એટલે જુઓ. FACE ફેસ એટલે ચહેરો. YOUNG યંગ એટલે કે યુવાન. TOGIVE ટુ ગીવ એટલે કે આપવું. NEW ન્યૂ એટલે નવું. RED રેડ એટલે લાલ. CLOTHES ક્લોથ્સ એટલે કે કપડાં. FRUIT ફ્રૂટ એટલે કે ફળ. ટુ ટેક TOTAK ટુ ટેક એટલે કે લેવું. APPLE એપલ એટલે સફરજન. TOCOMA કમ એટલે કે આવવું. DIALOULOGUE ડાયલોગ એટલે સંવાદ. TODAY ટુડે એટલે આજે. SMALL સ્મોલ એટલે કે નાનું. SCENE સીન એટલે કે દ્રશ્ય. આપણે જે સ્પેલિંગો છે હવે પેરેગ્રાફની અંદર શું છે તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ છે એની ફર્સ્ટ લાઈન છે કે હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર. હવે તમે બધા તો છો એટલે તમને યુ ઇઝ યોર ફેવરેટ. હુ એટલે કે કોણ, તમારો મનપસંદ. યોર એટલે કે તમારો. ફેવરેટ એક્ટર એટલે કે તમારો ફેવરેટ એટલે કે મનપસંદ અભિનેતા કોણ છે, એક્ટર કોણ છે. તો અહીંયા હી ઇઝ વેરી હેન્ડસમ. ઇઝન્ટ ઇટ હેન્ડસમ એટલે કે દેખાવડો. તે ખૂબ દેખાવડો છે કે નહીં, એવો પ્રશ્ન પૂછ્યો. ઇઝન્ટ હી એટલે કે છે કે નહીં એમ, તે ખૂબ દેખાવડો છે કે નહીં. ઓર સી ઇઝ વેરી બ્યુટિફુલ ઇઝન્ટ સી. અને જો એક્ટર એટલે મીન્સ કે તમારી કોઈ હિરોઈન હોય ફેવરેટ તો તે દેખાવડી છે કે નહીં. દે આર નોટ ઓનલી ગુડ લુકિંગ. તેઓ ફક્ત ઓનલી એટલે કે માત્ર કે ફક્ત ગુડ લુકિંગ દેખાવડા જ નથી હોતા એમ. એ લોકો એકલા દેખાવડા જ નથી હોતા. દે વર્ક વેરી હાર્ડ. તેઓ શું કરે છે, ખૂબ મહેનત કરે છે. તે વર્ક વેરી હાર્ડ એટલે કે તે ખૂબ જ મહેનત કરે છે. દે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ. તે બહુ જ કસરત કરે છે. લોટ્સ ઓફ એટલે કે તે ખૂબ જ કસરત કરે છે. દે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ. તેઓ કલાકો સુધી, તેઓ એક કલાક નહીં તે કલાકો સુધી, ઘણા બધા કલાકો સુધી એ લોકો નૃત્યનો મહાર એટલે કે ડાન્સની પ્રેક્ટિસ કરે છે એ લોકો. દે આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ. એમને ઘણા બધા લોકો મદદ કરે છે. દે આર મેની પીપલ્સ હુ સપોર્ટ ધેમ. એમને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે, મદદ કરે છે. જેમ કે ડ્રેસ ડિઝાઇનર તો વેશભૂષા એટલે કે એમનો ડ્રેસ જે તૈયાર કરે છે એ મેકઅપ કરી આપે છે એ મેકઅપ મેન. ડાયટિશિયન એટલે કે એમના જે ખાવાનું ધ્યાન આપતું હોય એ ડાયટ ફૂડનું ધ્યાન આપે એ લોકો. ફાઇટ માસ્ટર. સ્પીચ ઇન્સ્ટ્રક્શન એટલે કે બોલવું કેવી રીતે એ શીખવાડનાર. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર.
એન્ડ મેની મોર્સ, અને બીજા એવા ઘણા બધા છે કે જે એમની મદદ કરે છે. લુક, જુઓ, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, અહીં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીંયા શું થઈ રહ્યું છે? ફિલ્મ શૂટિંગ. અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ, અહીંયા જે એક મેકઅપ કરનાર માણસ છે પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાવ, સી ઇઝ લુકિંગ એટલે કે તેણીની, લુકિંગ એટલે કે યુવાન, દેખાવું, અને વેરી યંગ નાવ હવે તે એકદમ યુવાન દેખાય છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ, ડ્રેસ ડિઝાઇનર છે એટલે કે જે ડ્રેસ તૈયાર કર્યો છે એ એને એક નવો ડ્રેસ આપી રહ્યો છે. આપી રહી છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. સી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ, તે લાલ કપડામાં સુંદર લાગે છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, જે આહારશાસ્ત્રી છે કે ડાયટનું એમના ખોરાકનું ધ્યાન રાખે છે એ એમને ફ્રૂટ્સ એટલે કે ફળો આપી રહ્યા છે. સી ઇઝ ટેકિંગ એન એપલ, તે એપલ એટલે કે સફરજન ખાઈ રહી છે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ, જુઓ, હવે બોલવાની રીત શીખવનાર આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ, પ્રિયા છે એ એમની જે ડાયલોગ્સ બોલવાના છે, જે સંવાદો બોલવાના છે એનો મહાવરો કરે છે એટલે પ્રેક્ટિસ કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે, આજે ફાઇટ માસ્ટરનું કોઈ કામ નથી એટલે નથી અહીંયા. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ ધ મૂવી, જુઓ, ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય માટે કેટલા બધા લોકો કામ કરે છે. તમારે એક કામ કરવું હોય તો તમે કેટલો કંટાળો આવે છે. એક ટૂંકું જે ભાગ ભજવે છે એની અંદર કેટલા બધા માણસો કામ કરી રહ્યા છે એ અહીંયા બતાવ્યું છે. હવે એના પછી એક્ટિવિટી 12B છે. 12Bની અંદર કોણ શું કામ કરે છે અહીંયા તમને જોડકા જોડવાના છે અને લખવાના છે. અહીંયા તમારે જોડકા જોડી અને નીચે સેન્ટેન્સ બનાવીને લખ્યા છે. તમારે પણ એ જ રીતે લખવાનું છે કે અ ડ્રેસ ડિઝાઇનર, તો ડ્રેસ ડિઝાઇનર શું કરે? તો ડ્રેસ બનાવવાનું. શું કરે? ડ્રેસ ડિઝાઇનર ડ્રેસ આપવાનું. તો ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. એના પછી સેકન્ડ છે અ મેકઅપ મેન, તો મેકઅપ મેન શું કરે? તો મેકઅપ કરવાનું. તો મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ. થર્ડ છે એન એક્ટર, એક્ટર એટલે કે અભિનેતા શું કરે છે? એન એક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ હિમ, એટલે કે પ્રેક્ટિસ કરે છે આપણે કોની જોડે? તો સ્પીચ ઇન્સ્ટ્રક્શન જોડે કરે છે કે એન એક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ હિમ. ફોર્થ છે અ ડાયટિશિયન, ડાયટિશિયન શું કરે છે? તો ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, તેણીને ફ્રૂટ્સ આપી રહ્યા છે. અ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ હિઝ ડાયલોગ્સ, એટલે ડાયલોગને પ્રેક્ટિસ કરાવે છે. અ ફાઇટ માસ્ટર ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન, એટલે ફાઇટ સીન હોય એની પ્રેક્ટિસ કરાવે છે. તો અહીંયા તમારું યુનિટ 4 છે એની આ લાસ્ટ એક્ટિવિટી હતી. યુનિટ 4ની આઈ એમ લર્નિંગ ઇંગ્લિશની 12B એટલે કે 12B છે એ લાસ્ટ એક્ટિવિટી હતી તમારે. તો 4A અહીંયા યુનિટ 4 અહીંયા પૂરું થાય છે. તમને અહીંયાથી જે પણ PDF મોકલવામાં આવે એ તમારે ઇંગ્લિશની નોટમાં કમ્પલસરી લખવાની છે. અને જે પણ વસ્તુ ટેક્સ્ટ બુકની અંદર એટલે ચોપડીની અંદર ભરવાની આવે તો તમારે PDFમાંથી જોઈને ટેક્સ્ટ બુકમાં પણ ભરી દેવાની અને તમારે એ જ વસ્તુ તમારી નોટબુકની અંદર પણ લખી દેવાની છે. અને એ લખવાનું ઇંગ્લિશની નોટમાં જ લખવાનું છે. ધન્યવાદ.